તો હજુ પણ રાજ્યમાં આગામી 48 કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। વેધર રૂમથી સહયોગી દીક્ષિતા આપણી સાથે જોડાઈ ગયા છે। દીક્ષિતા, રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ હજુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। વિંડી અનુસાર શું સ્થિતિ રહેશે? બિલકુલથી વત્સલ, 48 કલાક તે ભારે છે, પરંતુ કઈ જગ્યા પર તો દક્ષિણ ગુજરાત પર 48 કલાક ભારે છે, કારણ કે ગઈકાલે પણ જે વરસાદ વરસ્યો હતો એ વરસાદ ભરૂચમાં સૌથી વધારે હતો અને આજે પણ લગભગ રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આપવામાં આવ્યું છે। વિંડીના માધ્યમથી આપણે સમજીશું કે કઈ જગ્યા પર કઈ સિસ્ટમ છે અને સિસ્ટમની અસર કઈ કઈ જગ્યાઓ પર થવાની છે। તો આપ જુઓ, આ જે સિસ્ટમ છે આખી એક્ટિવેટ થઈ છે અને આ જે સિસ્ટમની અસર છે દક્ષિણ ગુજરાત પર સૌથી વધારે રહેવાની છે। જેમ જેમ સમય થશે તેમ તેમ સિસ્ટમ છે દક્ષિણ ગુજરાત તરફ ખસતી પણ જોવા મળી રહી છે। તો આજે આખો વિસ્તાર છે, આપ જુઓ, ક્યાંક ને ક્યાંક હળવી તો ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે। આ સિસ્ટમના કારણે તેની અસર જોવા મળી રહી છે। અમદાવાદમાં હાલ વરસાદે વિરામ લીધો છે, કારણ કે અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગળ જોઈએ સિસ્ટમના માધ્યમથી કે શું પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। તો આપ જુઓ, આ જે સિસ્ટમ છે અહીંયા સૌથી વધારે મધ્ય ગુજરાત તરફ જોવા મળી રહી છે। અત્યારે થોડો સમય આપણે આગળ કરીશું, લગભગ 4 વાગ્યાનો સમય આપણે જ્યારે કરીએ છીએ ત્યારે છૂટાછવાયા વરસાદની આગાહી છે એ અહીંયા કરવામાં આવી છે। અને ખાસ કરીને આ વરસાદ છે કયા વિસ્તારોમાં રહેશે તો જુઓ, આ જે સિસ્ટમ છે તેનું જોર છે એ મધ્યપ્રદેશ અને ઉત્તર એમપી અને ઉદયપુરમાં સૌથી વધારે છે અને ત્યાંથી આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે એટલે મધ્ય ગુજરાત પર તેની અસર જોવા મળશે ને ત્યારબાદ દક્ષિણ ગુજરાત પર પણ એક સિસ્ટમ એક્ટિવેટ થઈ છે, તેની અસર જોવા મળશે। ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચમાં અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ વરસી ગયો છે। આગળ થોડી વાત કરવામાં આવે તો અત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થોડી રાહત આપી છે, કારણ કે ત્યાં વરસાદની કોઈ સિસ્ટમ છે નહીં ને અસર કરશે નહીં। 8 વાગ્યા પછી જોઈએ છે તો પાલનપુરમાં થોડો ઘણો વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે। આપ જુઓ, છૂટો છવાયો વરસાદ છે એ પાલનપુર અને મહેસાણામાં જોવા મળશે। અત્યારે થોડો વિરામ લીધો છે વરસાદે, પણ કેટલીક જગ્યાઓ પર ગઈકાલે જે વરસાદ વરસ્યો તેના કારણે પાણી ભરાઈ ગયા હતા, પરંતુ 8 વાગ્યા પછી ફરી એકવાર વરસાદનું જોર છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે। ત્યારબાદ ધીરે ધીરે સિસ્ટમ છે આગળ વધતી જોવા મળી રહી છે। અમદાવાદમાં કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવેટ નથી એટલે અહીંયા થોડો વિરામ રહેશે, છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। બીજી તરફ જોવા જઈએ તો ગાંધીધામમાં તેની અસર જોવા મળી રહી છે, નલિયામાં પણ આ સિસ્ટમની અસર જોવા મળશે, ખાવડા છે ત્યાં પણ અસર જોવા મળશે। એટલે જુઓ, કચ્છનો જે થોડો વિસ્તાર છે જે દરિયા કિનારાને અડીને આવ્યો છે ત્યાં આ સિસ્ટમની થોડી ઘણી અસર થઈ શકે છે। ત્યારબાદ થોડા આગળ જઈએ છીએ, સમયને થોડો આગળ લઈ જઈએ છીએ તો સિસ્ટમ ક્યાં ક્યાં એક્ટિવેટ થઈ છે એ જોઈશું, કારણ કે જો અહીંયા ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે અને આખો જે આ વિસ્તાર છે ત્યાં બ્લુ સાઇન બતાવી રહ્યા છે 12 વાગ્યા પછી, એટલે દક્ષિણ ગુજરાતમાં પણ થોડો ભારે વરસાદ થઈ શકે છે। ખાસ કરીને સુરતને બાદ કરતાં ભરૂચ છે, તાપી છે, દીવ દમણ દાદરા નગર હવેલી છે, ત્યાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને રેડ એલર્ટ હાલ તો આપવામાં આવ્યું છે। બીજા દિવસે એટલે કે બુધવારની વાત કરીએ તો બુધવારે શું સ્થિતિ છે સિસ્ટમ અનુસાર તો જોઈશું। થોડો સમય આપણે બુધવારનો સવારના 7 થી 9નો કરીએ છીએ ત્યારે અહીંયા કોઈ સિસ્ટમ એક્ટિવેટ બતાવતા નથી, એટલે આવતીકાલે દર 4 કલાકે આ સિસ્ટમ બદલાય છે અને 4 કલાક બાદ કઈ જગ્યા પર આ સિસ્ટમ જશે તેની ખબર પડશે। પણ 48 કલાક સૌથી ભારે આપ્યા છે એ પણ સુરત માટે, તો સુરતમાં તેની અસર થશે એટલે સુરતનો જે દરિયા કિનારો છે ત્યાં પણ લોકોને સાવચેત રહેવાની ખાસ કરીને સૂચનાઓ આપવામાં આવી છે। માછીમારોને માછીમારી ન કરવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। દરિયા કિનારાના વિસ્તારથી લોકોને દૂર રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે, કારણ કે ભારે પવન પણ થઈ શકે છે અને તેની સાથે વરસાદનું જોર પણ રહેશે। ભરૂચ અને બીજા વિસ્તારોમાં રેડ એલર્ટ। જે દીક્ષિતા, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। હાલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અનરાધાર વરસાદમાં ભરૂચ